ચૈત્ર વસાવા અત્યારે વડોદરા જેલમાં બંધ છે અને અરવિંદ કેજરીવાલ અચાનકથી એમને મળવા માટે આવવાના છે। આ અચાનક મળવા આવવાનું કારણ શું છે, આની પાછળનો ખેલ શું છે? ચૈત્ર વસાવા માટે હંમેશા એવું કહેવાતું હતું કે હવે જો એમને જેલ થાય છે તો પછી એની સુરંગ સીધી ભારતીય જનતા પાર્ટીમાં નીકળે, અને શું એની ભીતિના કારણે અરવિંદ કેજરીવાલ રાતોરાત ચૈત્ર વસાવાને મળવા માટે આવે છે? અરવિંદ કેજરીવાલ કેમ મળવા આવે છે, શું કાર્યક્રમ છે, વિસ્તારથી આ વિષય પર વાત કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અરવિંદ કેજરીવાલ આજે રાત્રે ગુજરાત પહોંચવાના છે। વડોદરા સંભવિત રીતના રાત્રે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે પહોંચી જશે। એના પછી કાલે વહેલી સવારે એ વડોદરા જેલમાં જવાના છે અને વહેલી સવારે એ વડોદરા જેલમાં ચૈત્ર વસાવા સાથે મુલાકાત કરવાના છે। આની પહેલા પણ ચૈત્ર વસાવા જ્યારે એકવાર જેલમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલ મળવા માટે આવ્યા હતા। આની પહેલા જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ જેલમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલ મળવા આવ્યા હતા અને પછી એમને મળવા ન દીધા હતા, એનો હોબાળો થયો હતો। પ્રશ્ન અહીંયા આવે છે કે અચાનકથી રાતોરાત આ કાર્યક્રમ કેવી રીતના ગોઠવવામાં આવ્યો? કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો તો એ કોઈ મોટા પાયે કાર્યક્રમ નથી, કોઈ કાર્યકર્તાઓને નથી મળવાના। અરવિંદ કેજરીવાલ માત્ર ને માત્ર ચૈત્ર વસાવાને મળી અને સીધા દિલ્હી રવાના થઈ જવાના છે। મૂળ વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી ચૈત્ર વસાવા જેલમાં છે। હવે તો ચુકાદાનો દિવસ આવી ગયો, 24 તારીખે આ કેસનો ચુકાદો પણ આવશે કે એટલે એમને જામીન મળે છે, એમની સજા જે છે એના ઉપર સ્ટે લાગે છે કે કેમ, એ ચુકાદા પહેલા અરવિંદ કેજરીવાલ એમને મળવા આવવાના છે। જો અરવિંદ કેજરીવાલ ન આવે તો ફરીથી જ પ્રશ્ન થાય કે જ્યારે પ્રવીણ રામ, રાજુ કરપડા જેલમાં હતા ત્યારે પણ રાજુ કરપડાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે એવું કહ્યું કે કોઈ નેશનલ લીડર મળવા માટે નહોતા આવ્યા અને ધ્યાન દેવામાં નહોતું આવ્યું। અરવિંદ કેજરીવાલ ચૈત્ર વસાવાને મળવા આવે ને એના પછી શું થાય છે, એટલે લીગલી કેવી રીતના લડશે, તો બહુ મોટો પ્રશ્ન છે અત્યારે। પણ અત્યારે જ્યારે જેલમાં છે ત્યારે એમને મળવા આવવું બહુ જ બધી વાતો, એટલે કે ચૈત્ર વસાવા જ્યારે જેલમાં હોય ત્યારે એમને ઓફરો પણ ખૂબ આવતી હોય છે અને એ સુરંગ ભારતીય જનતા પાર્ટી સુધી ન નીકળે અને એની પહેલા એ પાણી આવે એની પહેલા જે વાળ કરવાની વાત હોય, શું એ વાળ કરવા માટે અરવિંદ કેજરીવાલ આવે છે? અરવિંદ કેજરીવાલનો પ્રવાસ એ ખૂબ ટૂંકો પ્રવાસ રહેવાનો છે। આજે રાત્રે આવશે, કાલે ચૈત્ર વસાવાને મળશે અને એના પછી એ પાછા દિલ્હી જતા રહેવાના છે। એ આવી અને ચૈત્ર વસાવાને મળ્યા પછી શું કહે છે એના ઉપર પણ નજર રહેવાની છે। ચૈત્ર વસાવાના પત્ની સાથે અમે જ્યારે વાતચીત કરી ત્યારે અમે એમને પૂછ્યું હતું કે શું તમને કે પછી ચૈતરભાઈને કોઈ ઓફર આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી, કોઈ નેતા મળવા માટે આવ્યા છે? તો એમણે સ્પષ્ટ ના પાડી હતી કે અમને હજુ સુધી કોઈ જ નેતા મળવા નથી આવ્યા। ચૈત્ર વસાવાની ગેરહાજરીમાં સાગબારા અને બધા વિસ્તારમાં શું થઈ રહ્યું છે એનાથી પણ બધા વાકેફ છે। હવે પ્રશ્ન એ આવે છે કે 24 તારીખે કોર્ટ શું ચુકાદો આપે છે, કારણ કે એમના સ્ટે માટે અને જામીન માટે કોર્ટે જ્યારે છેલ્લી સુનાવણી કરી ત્યારે સ્પષ્ટ જજે એવું કહ્યું હતું કે આટલા સમયથી તમારા ઉપર આટલા બધા કેસ ચાલે છે, એકાદ બે કેસમાં તમને એવું છે કે જામીન પર તમે છૂટ્યા છો, તમે પ્રોબેશન પર છૂટ્યા છો અને છતાં તમે આવો કોઈ ગુનો આચરો છો, તો પછી કોર્ટે જે તમને કહ્યું છે એનો જે નિર્ણય છે એને પણ તમે માન્ય નથી રાખતા અને તમે ગુના આચરો છો, તેના ઉપર કોર્ટે વિચારવું પડશે। ચૈત્ર વસાવાને એમના ભૂતકાળના કેસ નડી શકે એવી સંભાવનાઓ છે, કારણ કે એ ચુકાદા સમયે શું લે છે, જજે જે છેલ્લી વાર જે ટિપ્પણી કરી હતી એ ટિપ્પણી પછી ઘણા બધા પ્રશ્ન છે। ચૈત્ર વસાવા સાથે અત્યારે 2 જેટલા લોકો એમની સાથે છે, કે એમના પીએ છે અને એક બીજા વ્યક્તિ જે છે જેમનું નામ એ ગુનામાં એવી રીતના હતું કે ચૈત્ર વસાવાને એમને બંદૂક આપી હતી, બીજા વ્યક્તિનું નામ એ પૈસા ટ્રાન્ઝેક્શન માટેનું હતું અને એ બંનેને પણ જામીન મળે છે કે કેમે 24 તારીખે ખબર પડશે। પણ આમ આદમી પાર્ટી માટે એમના એક ધારાસભ્ય અને એક આદિવાસી ધારાસભ્ય જે આટલા સમયથી જેલમાં છે ત્યારે અરવિંદ કેજરીવાલનું આવવું, અચાનકથી રાતોરાત પ્લાન બનાવવો કે ગુજરાતમાં જવાનું છે, વડોદરા સેન્ટ્રલ જેલમાં મળવાનું છે, શું એની પાછળના કોઈ મોટા કારણો છે કે કેમ? શું ચૈત્ર વસાવાને કોઈ ઓફર મળી છે કે કેમ? શું ચૈત્ર વસાવાની જેલની સુરંગ એ ભારતીય જનતા પાર્ટી સુધી નીકળે છે કે પછી ચૈત્ર વસાવામાંથી પણ જામીન મુક્ત થઈ અને આમ આદમી પાર્ટી સાથે જ રહે છે? એ બધા જ પ્રશ્નો અત્યારે તો પ્રશ્નાર્થ પર છે, કારણ કે અરવિંદ કેજરીવાલ કાલે આવે એના પછી શું કહે છે, શું વાતચીત થાય છે, એના ઉપર નજર રહેવાની છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।